પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2026ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા. દરમિયાનમાં એસઓજીને હકીકત મળે કે કેટલાક ઇસમો ખૂબ મોટી રકમના આંગળીયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગળીયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે. આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે. એ બાબતે તપાસ ચાલુ છે. સર, આમાં આંગળીયા પેઢીનો કોઈ રોલ આવે કે જે આચારસંહિતાના ઉલ્લંઘન કરે એ બાબતે એ બાબતે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આરોપીઓ ઝડપાયા કે હાલમાં તપાસ કાર્યવાહી ચાલુ છે. એના અંતે પછી જે હશે નિર્ણય લેવામાં આવશે. મારી પાર્ટીના જે મેમ્બરો પર આક્ષેપ લાગેલું છે તદ્દન ખોટું છે. આ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે અમારી માટે કે અમે ચૂંટણી ના લડી શકીએ એની માટે. બાકી એમની જોડે સબૂતો હોય છે તો લઈ આવે અને જે આક્ષેપ અમે લગાવી દે, મને કોઈ વાંધો નથી. અમે પોલીસ સાથે કાલે બી હતા અને આજે પણ છીએ, આવતીકાલે બી રહીશું. અમે કોઈ જગ્યાએ જવાન નથી. અમે કોઈનાથી બીન્યા નથી, બીનીશું. અમે લડીશું, લડતા રહીશું. ના, આવી કોઈ ઘટના થઈ નથી અને અમે કોઈ જગ્યાએ પૈસા લાવ્યા નથી. જો લાવ્યા હોય તો એમની જો સબૂત હોય અમને બતાવે વસ્તુનો, અમે એમનો જવાબ આપવા માટે તૈયાર છીએ. બાકી રૂપિયા લેવા ગયા હશે, કોઈ મંગાયા હશે તો પ્રૂફ તો હશે જ આંગળીયામાં. અમે તૈયાર છીએ, એ લોકો પ્રૂફ આપે, અમે સાથે જ છીએ પોલીસની. ગમે ત્યારે કેસે બોલાવશે, અમે આવવા તૈયાર છીએ. એ તો હવે બીજેપી અત્યારે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે અને અત્યારે જે આમ આદમી પાર્ટી અડીખમ ઊભી છે ગોધરામાં, એ અજય વસંતભાઈના પ્રતાપે ઊભેલી છે. અજય વસંતભાઈ હટી જાય તો જે ઉમેદવાર 22 ઉમેદવાર ઊભા છે એ ઓટોમેટિક હિંમત હારી જશે. એના હિસાબે આ બીજેપીવાળાનું એક ષડયંત્ર હોઈ શકે છે મારા માટે, એવું મને લાગી રહ્યું છે. સંબંધ શું, આ તો ખોટા આક્ષેપો છે. કોઈ જોવાની જરૂર છે નહીં. આપણે કોઈ ભૂલ કરી નથી ને આપણે કોઈ વસ્તુની ચિંતા છે નહીં. गुजरात पुलिस स्वीकार कर रही है कि भारतीय जनता पार्टी के शासन में आंगड़िए खुल के काम कर रहे हैं. इसका मतलब तो यही है. तो पहले तो यही देखा जाए कि भाई 30 साल की सरकार में मोदी जी तो बड़ी ब्लैक मनी की बात करते थे. गुजरात में आंगड़िए काम किसके लिए कर रहे हैं और क्यों कर रहे हैं और किसके संरक्षण में कर रहे हैं. 30 साल के शासन में भारतीय जनता पार्टी गुजरात से आंगड़ियों का, हवाला कारोबारियों का सफाया नहीं कर पाई. इसका मतलब भारतीय जनता पार्टी ये मान रही है. और दूसरी बात, अब आम आदमी पार्टी का कोई दूर का कार्यकर्ता अपने बिजनेस के लिए भी 4 रुपए कहीं लेके हाथ में दिखेगा, वो तो आम आदमी पार्टी का है. आप पकड़ो ना भाई, आम आदमी पार्टी वाला गलत कर रहा है तो उसको भी पकड़ो. हम तो कम मना कर रहे हैं. हम जब पाक साफ होते हैं तो कोर्ट हमें खुलेआम छोड़ देता है कि भाई इनके ऊपर तो मुकदमा भी नहीं चला सकते. लेकिन अगर यहाँ आंगड़िए ऑपरेशन में हैं तो पहले तो बीजेपी माने कि उसने 30 साल से यहाँ आंगड़िए पाल के रखे हुए हैं, नंबर 1. नंबर 2, अगर कोई आंगड़िया उसका सीसीटीवी फुटेज है पुलिस के पास तो 24 घंटे का फुटेज जारी करे ना, टीवी चैनल को दे. 1 हफ्ते का फुटेज दे, 1 महीने का पूरा फुटेज दे कि किस आंगड़िए के यहाँ से सीसीटीवी में किस किस नेता ने, किस किस लोगों ने, कौन कौन के बच्चे, किस किस नेता के बच्चे पैसे उठा रहे, तो सबका फुटेज जारी करे, पता चले. आम आदमी पार्टी का अगर कोई दूर का भी कोई कहीं से कार्यकर्ता कहीं किसी सीसीटीवी फुटेज में पैसा लिए पकड़ेगा दिखेगा तो वो तो आम आदमी पार्टी का पैसा है. वो तो बेचारा कोई बिजनेस भी नहीं कर रहा होगा अपना. वो तो हो सकता है उसके पास कोई कहीं पर किसी के पास अपने ही घर में कोई पैसा लेके बैठा होगा, उसको कहेंगे देखो आंगड़िए के यहाँ फुट रहे हैं. अगर बीजेपी के पास आंगड़िए की कोई सीसीटीवी फुटेज है तो पूरे दिन की होगी, कोई कुछ सेकंड की तो होगी नहीं, पूरे महीने की होगी. तो उस पूरे महीने में जिसने आंगड़िए को पैसे दिए लिए, सबका फुटेज टीवी चैनल में बांटे बीजेपी.